નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં શાળાઓ ખાલીખમ, આદિવાસી સમાજના યુવાનોને જાતિ અંગેના દાખલા લેવામાં પડતી પરેશાનીને લઈને અનોખો વિરોધ। અમીરગઢ ટ્રાયબલ વિસ્તારમાં આવેલી શાળાઓ વિદ્યાર્થી વિના ખાલી જોવા મળી રહી છે। અભ્યાસ કરતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને વાલીઓએ શાળામાં ન મોકલી નોંધાવ્યો વિરોધ। શિક્ષકો શાળાઓમાં પહોંચ્યા પરંતુ બાળકો ન આવ્યા। આદિવાસી સમાજના લોકોએ બાળકો નથી મોકલવા શાળામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આદિવાસી સમાજના લોકોએ કર્યો નિર્ણય। ટ્રાયબલ વિસ્તારની તમામ શાળાઓ વિદ્યાર્થી વિહોણી। થોડા દિવસ પહેલા સ્થાનિક આગેવાનો દ્વારા બાળકોને શાળાએ ન મૂકવા માટે અપીલ કરી હતી। ભાભર તાલુકાના ઉજનવાડા પે કેન્દ્ર શાળા ખાતે GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર પ્રેરિત શિક્ષણ ક્ષેત્રે સર્જનાત્મકતા અને બાળ પ્રતિભાવને પ્રોત્સાહન આપવા માટે CRC ગોસણ દ્વારા ભવ્ય કલા ઉત્સવ કાર્યક્રમનું કુલ 4 વિભાગોમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામોની કુલ 10 શાળાના ધોરણ 1 થી 8 સુધીના કુલ 350 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પોતાના કૌશલ્યનો સર્વોત્તમ પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કલા ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી। ધાનેરાના દેઠા ગામે દબાણકારો સામે પંચાયતની લાલાંખ ગામમાં જ પ્રવેશતા થયા હતા અનેક પાકા દબાણો। વહીવટ તંત્ર એક્શનમાં આવી છે અને દબાણ હટાવની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા। દબાણવાળી જગ્યામાં દુકાનો અને પાકી દિવાલો બની હતી। ઉત્સાહી સરપંચે ગામના વિકાસ અર્થે દબાણો કરાવ્યા દૂર। રાજસ્થાનની સરહદે આવેલો હિલ સ્ટેશન માઉન્ટ આબુ કડકડતી ઠંડીનું જોર વધ્યું। છેલ્લા 2 દિવસથી સતત ઘટતા તાપમાન આજે -0 પર પહોંચ્યો હતો। મેદાન વિસ્તારમાં ઘાસ પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી। વાહનો, બગીચાઓ અને ખુલ્લા વિસ્તારોમાં બરફનું જમાવટ જોવા મળતા પર્યટકો તથા સ્થાનિકોમાં ઠંડીની તીવ્ર અનુભવ થયો હતો। ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો આશરો લઈ રહ્યા છે। રોડ પર વહેલી સવારે ધુમ્મસ છવાતા વાહન વ્યવહાર પર પણ અસર થઈ રહી છે। વાતાવરણ વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળવાની શક્યતા। માઇનસમાં ઠંડીનું પ્રમાણ વધતા જનજીવન ઉપર પણ ભારે અસર પડી। બનાસકાંઠા सिमको सनलाइट पेंट्स। सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो। सिमको सनलाइट पेंट्स। सिमको सनलाइट पेंट्स। બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ વિસ્તારમાં શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાય છે। છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને લાંબી લાઇનમાં ઊભા રહી રહ્યા છે। ખાતર મેળવવા માટે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી થરાદ સંઘ ખાતે લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળે છે। ભીમા કેનાલ બ્રાન્ચમાં પાણી છોડવામાં આવ્યું છે। આ નિર્ણયથી ધરણીધર વિસ્તારના 45થી વધુ ગામોના ખેડૂતોને શિયાળુ વાવેતર માટે સિંચાઈનું પાણી મળી રહેશે। આ પાણીથી એરંડા, રાયડો, જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકોને સીધો ફાયદો થશે। ખેડૂતો લાંબા સમયથી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા। ચાલુ વર્ષે ચોમાસુ સિઝન અતિવૃષ્ટિના કારણે નિષ્ફળ જતા ખેડૂતોએ શિયાળુ વાવેતર પર આશા રાખી હતી। કાંકરેજ તાલુકાના શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે। રાયડો, ઘઉં, બટાકા, જીરું અને તમાકુ જેવા શિયાળુ પાકોના વાવેતર સમયે ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ સંઘના ગોડાઉન સેન્ટર બહાર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ગ્રામજનોએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી। આ કાર્યવાહી દરમિયાન દારૂ અને દારૂ બનાવવાના વોશના અંદાજે 70 થી 80 કેરબાનો નાશ કરવામાં આવ્યો હતો।
ગામમાં દેશી દારૂના વેચાણ અને ઉત્પાદન દૂષણને રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા હતા. તેમણે પોલીસ તંત્રનો સહયોગ મેળવી ગામમાં ચાલતા વિવિધ દારૂના અડ્ડા ઉપર અચાનક દરોડા પાડ્યા હતા. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીનો ચમકારો ખૂબ વધી ગયો છે. નવેમ્બર મહિનામાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે નલિયા, દાહોદ સૌથી ઠંડા શહેર બની ગયા છે. નલિયા અને દાહોદમાં સરખું 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. મોટા ભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે. આજરોજ થરાદ તાલુકાના વજેગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો અને ગામ લોકોને આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત જેની સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેની ડેમો સાથેની માહિતી આપવામાં આવી હતી. તેમાં 640થી વધારે વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર તાલીમમાં હાજર રહ્યા હતા.